મિત્રો, જય જવાન, જય કિસાન, જય સંવિધાન. આપણી ગુજરાત વેધરભાઈ કીર્તન વડાવિયા ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને શીતળા સાતમની સૌ મિત્રોને શુભકામનાઓ. મિત્રો, આપણે 11 ઓગસ્ટના જ કહેલું કે તારીખ 24થી ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદનો મુખ્ય રાઉન્ડ ચાલુ થઈ જશે. તે મુજબ જ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 3થી લઈ અને 13 ઇંચ સુધીનો વરસાદ જોવા મળેલ છે. તે સિવાય ગુજરાત રિજિયન વિસ્તારમાં 3થી 8 ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળેલ છે. ગુજરાત રિજિયનમાં હજુ આવતા 48 કલાક વરસાદ ચાલુ જ રહેશે. ટૂંકમાં વાત કરીએ તો આવતા 48થી 72 કલાકમાં રાજ્યભરના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અમુક વિસ્તારોમાં મેઘ તાંડવની પણ શક્યતા છે. હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજથી અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ જશે. પછીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થઈ જશે. અમુક વિસ્તારમાં વરસાદ રીતસર મેઘતાંડવ કરે તેવી શક્યતા છે. અને કચ્છની વાત કરીએ તો આજથી છૂટાછવાયા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થઈ શકે છે. અને આપણે અગાઉ પણ કહી ચૂક્યા છીએ કે બંગાળની ખાડીના જે મજબૂત પ્રવાહો છે તે સિસ્ટમને મજબૂત બનાવશે. સિસ્ટમ ઉત્તરોત્તર મજબૂત બની અને ડિપ્રેશન સ્વરૂપમાં ફેરવાઈ ગયેલ છે અને હાલ આ સિસ્ટમ ઉત્તર મધ્ય પ્રદેશ આસપાસ જોવા મળે છે. મુખ્યત્વે દક્ષિણ તરફ આગળ વધે છે અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ આસપાસ પહોંચ્યા પછી સિસ્ટમ પોતાની દિશા બદલશે અને પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ તે આગળ વધશે અને તારીખ 27માં દક્ષિણ રાજસ્થાન અને એને લાગુ કચ્છના વિસ્તાર આસપાસ પહોંચશે અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એટલે આ ટ્રોપિકલ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ વરસાદનું પ્રમાણ, વરસાદના વિસ્તારો અને પવનનું પ્રમાણ પણ ખૂબ જ વધતું જશે. માટે સાવચેત રહીએ, સલામત રહીએ અને આપણું હવામાન વિભાગ જે નિર્દેશ આપે એનું ચોક્કસપણે પાલન કરીએ. મિત્રો, આપણે સૌથી પહેલાં હવામાનની સચોટ માહિતી આપીએ છીએ અને દરેક 7 દિવસની આગાહી સાથે આગોતરું એંધાણ પણ આપીએ છીએ અને તે મુજબ જ લગભગ તે 90% સુધી સત્ય રહેતું હોય છે અને એ મુજબ પાછી નવી આગાહી આવી જતી હોય છે. માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને અવશ્યપણે સબસ્ક્રાઈબ કરો જેથી આપણે આપેલ માહિતી સૌથી વધુ લોકો સુધી પહોંચી જાય. આભાર. જય જવાન, જય કિસાન, જય સંવિધાન.